दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બાયોલોજી જેની અંદર આપણું ચેપ્ટર નંબર 13 બરાબર સજીવો અને વસ્તી જે ચેપ્ટર જે છે હવે ધીમે ધીમે અંત તરફ આવી રહ્યું છે અને બે ત્રણ મુદ્દા આપણા બાકી છે અને એની અંદર આજનો જે પોઈન્ટ આપણે શીખવાનો છે એનું નામ છે સ્પર્ધા, બરાબર, કોમ્પિટિશન। વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિશન જે છે એ શબ્દ વિશે તમે પરિચિત છો કારણ કે આ શબ્દ તમારા માટે કંઈ નવો નથી। આ શબ્દ વિશે તમે અત્યાર સુધી 12મા ધોરણ સુધી સતત તમે એના વિશે કંઈક ને કંઈક શીખતા આવ્યા છો। બસ કેટલી બધી સ્પર્ધાઓ તમારા સ્કૂલ લેવલે, બસ સ્કૂલની અંદર પણ ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન થયું, પછી તમારા કૌટુંબિક ભાઈઓ બહેનો, મામા માસી કાકા ભાઈ વગેરેના છોકરાઓ કે છોકરીઓ વચ્ચે પણ ઘણી બધી વખત સ્પર્ધાઓ જે છે તમે જોઈ હશે। તો હવે આ જે સ્પર્ધા જે છે સ્પર્ધા સમાજની અંદર એક એવું પરિબળ છે કે કોઈને કોઈ વ્યક્તિ આ ધરતી ઉપર રહેતો કોઈને કોઈ વ્યક્તિ, બરાબર, પછી એ ચાહે કોઈ બહુ વિકસિત બુદ્ધિનો હોય કે પછી અલ્પ વિકસિત હોય, પણ સ્પર્ધા નામનું પરિબળ જે છે એ દરેકને ક્યાંક ને ક્યાંક ટચ કરે છે, બરાબર। દરેક પ્રાણીઓની આપણે વાત કરીએ કે પછી વનસ્પતિની આપણે વાત કરીએ તો સ્પર્ધા જે છે એ સ્પર્ધા બધાને સ્પર્શે છે। સ્પર્ધા વગરનું અહીં કોઈ નથી। તમે ઘણીવાર ખેડૂતોને જોયા હશે કે ખેતરમાં નીંદણ જે છે એ નીંદણ વધી જાય તો એ નીંદણને માણસો બોલાવી અને દાંતરડા વડે કઢાવતા હોય છે અને બધું કરતા હોય છે। તો આપણને એમ થાય કે નીંદણને શા માટે કાઢતા છે, ભલે તો એમાં શું વાંધો, પણ નીંદણ જે છે એ નીંદણ પાકની સાથે સ્પર્ધા કરતું હોય છે અને જે મુખ્ય પાક જે છે એ મુખ્ય પાક જેટલો થવો જોઈએ એટલો થવા નથી દેતો, એની સાથે સ્પર્ધા કરી અને સૂર્યપ્રકાશ, પછી જમીનમાંથી પાણી છે, પછી પોષક દ્રવ્ય છે, આ બધું લેવા માટે થઈ, મેળવવા માટે થઈ અને નીંદણ જે છે એ સ્પર્ધા કરે છે અને મુખ્ય પાકને નુકસાન પહોંચાડતું હોય છે। એટલા માટે ખેતીવાડીની અંદર આપણે નીંદણ જે છે એ નીંદણ કરવું પડતું હોય છે। તો સ્પર્ધા જે છે એ વનસ્પતિઓને પણ લાગુ પડે છે અને પ્રાણીઓને પણ લાગુ પડે છે। હવે આપણો જે એકમ જે છે એ પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી નામનો આપણો એકમ છે, તો આપણે અહીંયા અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિનું અવલોકન, ઓબ્ઝર્વેશન જે છે એ આપણે કરતા હોઈએ છીએ અને આ ઓબ્ઝર્વેશનમાં કઈ જગ્યાએ કયા પ્રકારની સ્પર્ધા કામ કરે છે અને આ સ્પર્ધાની અંદર કોણ નિર્ણાયક બને છે, બરાબર, કોના ફેવરમાં। જ્યાં સ્પર્ધા હોય ને ત્યાં સ્પર્ધાની અંદર હાર અને જીત એવું હોય છે। જીતવા માટેની સ્પર્ધા હોય છે, હારવા માટેની કંઈ કોઈ સ્પર્ધા હોતી નથી। તો અહીંયા જીત જે છે એ જીતવા માટેની સ્પર્ધાની અંદર એક સામાન્ય બુદ્ધિ જે છે એ સામાન્ય બુદ્ધિ આપણી એ ચાલે કે ભાઈ જે શક્તિશાળી હશે, જે સશક્ત હશે, જે પ્રબળ હશે એ આ સ્પર્ધાને જીતશે અને જે નબળા હશે એ સ્પર્ધામાં હારી જશે અને જે હારી જશે એને ત્યાંથી જતું રહેવું પડશે। તો આવી કંઈક વિચારધારા જે છે એને આપણે પરિસ્થિતિ વિદ્યા જે છે એ પરિસ્થિતિ વિદ્યાના એકમમાં આ આપણી જે વિચારધારા છે એ વિચારધારા કેટલા અંશે યોગ્ય છે, બરાબર, અને કઈ રીતે એને સમજવું, કઈ રીતે એને પરીક્ષામાં પૂછાય તો લખવું, બરાબર, એના મુદ્દા પાડી અને વ્યવસ્થિતનું વિવરણ જે છે
એ વિવરણ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફૂલ્લી અટેન્શન, તમારું બધું જ જે કંઈ આડાવડું ધ્યાન હોય બધું આડાવડું ધ્યાન એક બાજુ સંકેલી અને માત્ર બરાબર અહીંયા બધું ધ્યાન જે છે એ અહીંયા બોર્ડ ઉપર તમારું હોવું જોઈએ. બરાબર એક એક મુદ્દાને બરોબર રીતે છણાવટથી. જો સ્પર્ધા શબ્દ તમને એમ લાગશે કે સ્પર્ધા તો સર એકદમ ઇઝી છે, સાહેબ સમજાઈ એવું છે, એમાં શું પણ આટલી બધી મજા. પણ એમાં એવું છે કે તમારી જે માનસિક, તમારી જે મૌલિક શક્તિથી તમે જે જવાબો લખશો ને એ બોર્ડને માન્ય નથી. બરાબર સ્પર્ધા વિશે 2 માર્કમાં 3 માર્કમાં ક્યાંય પ્રશ્ન પૂછાય અને તમે તમારી રીતે મૌલિક રીતે લખાણ કરશો ને બોર્ડવાળાઓને માન્ય નથી, એટલે એ તમને માર્ક નહીં આવે. બરાબર તમારું અને મારી જે કાંઈ આપણી ખુદની વ્યક્તિગત બુદ્ધિ હોય એને આપણે એક સાઈડમાં મૂકી અને જે પુસ્તકની અંદર જે વસ્તુ લખેલી છે એને એકદમ લાઈન બાય લાઈન, એકદમ લીટીસર, મુદ્દાસર આપણે એને પ્રશ્ન પત્રમાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ પેપરમાં આપણે જવાબ જે છે એ લખવાનો છે. બરાબર આપણી જે બુદ્ધિ છે એ આપણે અત્યારે ક્યાંય કામે લગાડવાની થતી નથી. તો એટલા માટે થઈને એક એક મુદ્દાને બરોબર સમજવો પડશે. એક વસ્તુની તમને ઓલરેડી ખબર છે કે આપણી આ જે બુક નવી NCERTની બુક આવી છે એની લેંગ્વેજ જે છે એ લેંગ્વેજ થોડી ટફ લેંગ્વેજ છે. જે સાદી લેંગ્વેજ સાથે આપણે પરિચિત હતા વર્ષોથી એના કરતાં થોડીક ટફ લેંગ્વેજ જે તમને 10મા ધોરણથી જ કદાચ અનુભવ થઈ ગયો હશે. તો આ ટફ લેંગ્વેજવાળી મુદ્દો જે છે એ મુદ્દાને બરોબર મગજમાં કેમ ફીટ બેસાડવો અને ફીટ બેસી ગયા પછી એને પેપરમાં પાછો કેમ ઉતારવો એના માટેનું આપણે પ્રયોજન, એના માટેની આપણે અહીંયા બધી મહેનત જે છે એ મહેનત કરવાની થાય છે. તો જોઈએ આપણે આપણો જે મુદ્દો છે, મુદ્દાનું નામ છે સ્પર્ધા, અને સ્પર્ધાના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. સારો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધા જે છે ને સ્પર્ધાને કોમ્પિટિશન, બરાબર નંબરનો શબ્દ છે કોમ્પિટિશન, COMPETITION, જેનો સ્પેલિંગ તમને બધાને આવડે જ છે. ડાર્વિન જે છે ડાર્વિનની આપણે વાત કરીએ, ડાર્વિન નામનો એક માણસ જે છે બરાબર જે 22 વર્ષની ઉંમરે વર્લ્ડ ટૂર કરવા માટે નીકળ્યો અને એના માટે થઈને એના જહાજમાં બેઠો અને ઘણી બધી રીતે કેન પ્રકારે એના મુસાફરી જે છે એ કરી છે. અને ડાર્વિનનો પરિસ્થિતિ વિદ્યામાં ખૂબ ફાળો. ડાર્વિન જે છે એ જે જગ્યાએ જતો ત્યાં રોકાતો અને ત્યાંનું બધું વર્ણન જે છે એ મેળવતો. અને એક પક્ષીનું કંઈક ફિંચ નામના પક્ષીનું પણ નામ ડાર્વિન ફિંચ એના પરથી પડેલું છે. તો આ ડાર્વિન જે છે એનું મંતવ્ય શું છે આપણે પહેલા મુદ્દામાં જોઈએ. ડાર્વિન જે છે એ યોગ્યતમની ચિરંજીવીતા વિશે ચર્ચા કરી હતી. આ મુદ્દો જે છે એ બધાને બરોબર છે. ડાર્વિન જે છે એ ડાર્વિન વિશ્વના કેટલા બધા પ્રદેશમાં ખૂબ ફર્યો અને ફરી અને અલગ અલગ પ્રકારની જે પ્રાણીઓની સૃષ્ટિ હતી, જે વનસ્પતિ સૃષ્ટિ હતી, એના સભ્ય જે છે એ સભ્ય વચ્ચેનું જે સંબંધ હતો, રિલેશન જે હતો એ રિલેશન વિશે એણે ખૂબ જ અભ્યાસ કર્યો. અને આ અભ્યાસમાંથી એને એક મુદ્દો જે છે એ એક મુદ્દો બરોબર રીતે નક્કી કર્યો કે ભાઈ જે યોગ્યતમ છે એ ચિરંજીવી છે. શબ્દ જો યોગ્યતમની ચિરંજીવીતા, એટલે જે જીવવા માટે યોગ્ય છે તે ચિરંજીવી છે. ચિરંજીવી શબ્દ જે છે એ શબ્દ તમને ઘણી બધી વખત તમારા વડીલોએ આશીર્વાદ આપ્યા હશે, તમારા વડીલના પગે લાગો એટલે ચિરંજીવી ભવ એવું તમને કીધું હશે. ચિરંજીવી એટલે કે દીર્ઘ આયુષ્ય, લાંબુ આયુષ્ય. બરાબર લાંબુ આયુષ્ય કોણ ભોગવી શકે? તો કે જે યોગ્ય છે, જે પર્યાવરણમાં જે તે પરિસ્થિતિની અંદર જે સજીવ એ પરિસ્થિતિમાં યોગ્યતા પ્રાપ્ત કરે છે એ સજીવ એ પરિસ્થિતિમાં ચિરંજીવી એટલે કે લાંબુ જીવી શકે છે. આવી એક વાત જે છે આપણને ડાર્વિન જે છે ડાર્વિને કીધેલી હતી. અને ડાર્વિન જે છે એ આંતરજાતીય સ્પર્ધા, અહીંયા આંતરજાતીય એટલે કે બે જાતિના પ્રાણીઓ વચ્ચેની સ્પર્ધા જે છે એ સ્પર્ધા રાસાયણિક ઉત્ક્રાંતિમાં ભાગ ભજવવાનો. આ અંડરલાઈન કરેલા શબ્દ જે છે MCQ માટે આવી છે. રાસાયણિક ઉત્ક્રાંતિમાં ભાગ ભજવવામાં મહત્વનો ફાળો આપે છે એવું ડાર્વિનનું માનવું હતું. આ જે વસ્તુ છે કે ભાઈ આંતરજાતીય સ્પર્ધા જે છે એ રાસાયણિક ઉત્ક્રાંતિ જે છે એ રાસાયણિક ઉત્ક્રાંતિ થવા પાછળ, ઉત્ક્રાંતિનો મતલબ શું છે કે પહેલાં કોઈ સજીવ જે છે એના પ્રાઇમરી અવસ્થામાં જીવતો હતો અને એમાંથી અત્યારે એડવાન્સ અવસ્થા સુધી પહોંચ્યો છે. તો અહીંયા સુધી પહોંચવા માટે
એણે ઘણી બધી સ્પર્ધાઓ જે છે એ સ્પર્ધાઓ કરેલી હશે અને આ સ્પર્ધામાં વિનર થયા પછી જીતા પછી એ હાલની તકે જે અત્યારનું એડવાન્સ મોડિફાઈડ થયેલું બોલી જે છે એને પ્રાપ્ત કરેલું છે. તો આની અંદર અને આપણે રાસાયણિક ઉત્ક્રાંતિ તરીકે જનરલી ઓળખાવતા હોઈએ છીએ. તો આ રાસાયણિક ઉત્ક્રાંતિમાં એનો ભાગ અગત્યનો છે. તો અહીંયા રાસાયણિક ઉત્ક્રાંતિ જે છે રાસાયણિક ઉત્ક્રાંતિમાં અગત્યનો ભાગ જે છે અગત્યનો ભાગ આંતરજાતીય સ્પર્ધા જે છે એ આંતરજાતીય સ્પર્ધા એમાં મહત્વનો ફાળો આપે છે. સામાન્ય રીતે એવું મનાય છે કે બે નિકટના સંબંધિત જાતિ બરાબર સ્પર્ધા જે છે એ સ્પર્ધા કોની સાથે થાય? સ્પર્ધાની જ્યારે આપણે વાત કરીએ તો સ્પર્ધા આપણે કોની સાથે થાય? સ્પર્ધા જે છે આપણી નજીક જે હોય એની સાથે આપણે કરીએ ને, બહારના સાથે થોડી ના કરવાની. બરાબર, કોમ્પિટિશન જ્યારે કરવાની થાય ત્યારે કોમ્પિટિશન તમે કોની સાથે કરશો? બરાબર, તમે દાખલા તરીકે 12 સાયન્સ ભણો છો તો તમે સ્પર્ધા કરશો તો કોની સાથે કરશો? તો કે તમારા મિત્રની સાથે કરશો કે મારા મિત્ર કરતાં હું કેટલો હોશિયાર છું. બરાબર, તમે દિલ્હીમાં રહેતા કે પછી મુંબઈમાં રહેતા કોઈ છોકરા સાથે થોડી સ્પર્ધા કરે. તો કોમ્પિટિશન જે છે એ હંમેશા નજીકના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જ થશે. બરાબર, કોમ્પિટિશનમાં કે દૂર દૂરના પ્રતિસ્પર્ધી વચ્ચે સ્પર્ધા કરવાનો કોઈ સવાલ આવતો નથી. દાખલા તરીકે ગીરની અંદર જે સિંહ હોય એ સિંહ બંગાળના ટાઈગર્સની સાથે કોઈ કોમ્પિટિશન કરતા નથી. ગીરના સિંહ જે છે એને કમ્પ્લીટલી એને જે કોમ્પિટિશન કરવાની છે એ ત્યાં ગીરની અંદર જ રહેલા બીજા સિંહ છે કે દીપડા છે એની સાથે જ એને કોમ્પિટિશન કરવાની થાય છે. એને કોઈ દિવસ હિમાલયના સફેદ વાઘ સાથે કે પછી બંગાળ ટાઈગર્સની સાથે એને કોમ્પિટિશનમાં ઉતરવાનું હોતું નથી. એટલે હંમેશા સ્પર્ધા જે છે એ સ્પર્ધા નજીકના મેમ્બર જે છે એની વચ્ચે જ થશે. સામાન્ય રીતે એવું મનાય છે કે બે નિકટની સંબંધિત જાતિ હોય. શબ્દ જે છે બરોબર જોજો, બે નિકટની જે નજીકની સંબંધિત જાતિ હોય એની અંદર મર્યાદિત સ્ત્રોત માટે સ્પર્ધા જોવા મળે. બરાબર, જે સ્ત્રોત મર્યાદિત હોય, દાખલા તરીકે ખોરાકનો સ્ત્રોત મર્યાદિત હોય તો ખોરાક માટે થઈ અને બે નજીકની જાતિઓ જે છે એ સ્પર્ધા કરતા હોય છે, પરંતુ હંમેશા તે સત્ય હોતું નથી. બરાબર, જો અહીંયા દરેક વાક્યની જે ગુંથણી કરેલી છે એ એવી છે કે પહેલા એક વસ્તુ સમજાવશે પછી એની અંદર વળી પાછો તમને અપવાદ જે છે એ પણ આપશે. એટલા માટે આ જે પેરેગ્રાફ છે એને યાદ રાખવા માટે થોડીક વિશિષ્ટ બુદ્ધિ જે છે આપણે વાપરવી પડશે. પહેલા તમને એવું કહે છે કે ભાઈ બે નિકટના સંબંધિત જાતિઓ જે છે એ મર્યાદિત સ્ત્રોત માટે થઈને સ્પર્ધા કરે. તો આ જે વાત છે એ એકદમ ઇઝીલી આપણા ગળે ઉતરી જાય એવી વાત છે કે ભાઈ દાખલા તરીકે હરણ જે છે એ હરણની ઉપર એક સિંહની નજર છે અને એક દીપડાની નજર છે. ગીરની અંદર બે પ્રકારના પ્રાણીઓ થાય છે, સિંહ પણ છે અને દીપડો પણ છે, અને એ બેનો ખોરાક જે છે એ ખોરાક સેમ છે, બે સરખો જ ખોરાક ખાય છે. તો એ બે ખોરાક માટે થઈને સ્પર્ધા કરે તો આ વાત જે છે એ તરત જ આપણા મગજમાં ફિટ બેસી જાય છે. પણ હવે એને જે બીજું વાક્ય છે બીજું મૂક્યું છે એ બીજું વાક્ય એવું છે કે એવું કહે છે કે ભાઈ આવું હંમેશા ધીસ ઇઝ નોટ ઓલવેઝ રાઈટ, આ હંમેશા સત્ય નથી. તો એનો મતલબ શું નીકળે? તો એનો મતલબ આપણે એવું વિચારી શકીએ કે ભાઈ આ બે નિકટની બદલે હું બે દૂરની ના સંબંધિત જાતિઓમાં સ્પર્ધા થતી હશે. અચ્છા, એક ઓપ્શન એ નીકળો. બીજો ઓપ્શન શું નીકળો કે મર્યાદિતની બદલે હું અમર્યાદિત સ્ત્રોત માટેની સ્પર્ધા થતી હશે. આવા બે ઓપ્શન જે છે એ બે ઓપ્શન આપણે અહીંયા વિચારી શકીએ છીએ. પણ હવે આપણે કયા ઓપ્શનમાં જવાનું છે અહીંયા નીચે જોઈએ. એક એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ એને આપેલું છે અમેરિકાના. ખાસ ફરી પાછું એકવાર કહી દો, એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણને બુકમાં આપેલા છે એ જ યાદ રાખવાના છે અને એના વિશે બરાબર આ પુસ્તક જે છે એ જ આપણું ગીતા, કુરાન, બાઇબલ જે કંઈ કહ્યું એ યાદ છે. એટલે માટે મહેરબાની કરીને બહારનું કોઈ એક્ઝામ્પલને તમારે અહીંયા કન્સિડર કરવાનું થતું નથી. તો અહીંયા અમેરિકાના છીછરા સરોવર, અમેરિકા જે છે એની અંદર છીછરા સરોવર જે છે એ છીછરા સરોવરમાં ફ્લેમિંગોસ, સુરખા, ફ્લેમિંગો એટલે સુરખા, બરાબર 11મા ધોરણમાં ફ્લેમિંગો ઇંગ્લિશમાં પણ બુકાકી બની ગઈ. તો આ સુરખા જે છે અને વસાહતી માછલીઓ, બરાબર છીછરા તળાવમાં રહેતી માછલીઓ અને ફ્લેમિંગો, આ બંને વચ્ચે કોમ્પિટિશન થાય છે. હવે વિચારી તમે
ક્યાં માછલીઓ છે ને ક્યાં સુકાપ છે. માછલી જે છે એ મત્સ્ય વર્ગનું પ્રાણી છે અને ફ્લેમિંગો જે છે એ વિહંગ વર્ગના પ્રાણી. હવે આ બે અલગ અલગ વર્ગના પ્રાણીઓ જે છે એ કોમ્પિટિશન કરે છે. શેના માટે તેને કોમ્પિટિશન કરે છે? તો કે એ બેનો એક જ સામાન્ય ખોરાક છે. બે એક જ પ્રકારનો ખોરાક લે છે જેનું નામ છે ઝૂ પ્લેન્કટોન્સ. અચ્છા, ઝૂ પ્લેન્કટોન્સ એટલે શું? ઝૂ પ્લેન્કટોન્સ કોને કહેવાય? ઝૂ પ્લેન્કટોન્સ, પ્લેન્કટોન્સ એટલે પાણીમાં તરતા નાના નાના જે સજીવો હોય છે એને આપણે ઝૂ પ્લેન્કટોન્સ કહેતા હોઈએ છીએ. એમાં બે પ્રકારના છે. ફાઇટો પ્લેન્કટોન્સ કે જે વનસ્પતિ નાની નાની પાણીમાં તરતી હોય અને જેને નાની નાની માછલીઓ ખાતી હોય એને આપણે ફાઇટો પ્લેન્કટોન્સ કહીએ. અને ઝૂ પ્લેન્કટોન્સ જે છે એ એવું નાના જીવાત જેવું પ્રાણી છે કે જે પાણીની અંદર મુક્ત રીતે તરતું હોય અને બીજી બધા માછલીઓ વગેરે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો આ ઝૂ પ્લેન્કટોન્સ નામનો ખોરાક છે. જો બરોબર રીતે સમજો, ઝૂ પ્લેન્કટોન્સ ખોરાક છે અને આ ખોરાકને ખાવા માટે થઈ અને અમેરિકા જેવા દેશમાં જે છીછરા તળાવ છે એ છીછરા તળાવની માછલીઓ અને ફ્લેમિંગો જે છે એ એક જ ખોરાક માટે થઈ અને બે સ્પર્ધા કરે છે. હવે અહીંયા વસ્તુ તમે જો, બે જાતિ અલગ અલગ છે અને ખોરાક જે છે ઝૂ પ્લેન્કટોન્સ અમર્યાદિત છે. બરાબર, ઘણી બધી વખત ઝૂ પ્લેન્કટોન્સ એટલું બધું હોય છે કે જેમાં બધાને ખાવાનું સરખું મળી રહે છે. બરાબર, તો આવી રીતે ઝૂ પ્લેન્કટોન્સ જે છે એ ઝૂ પ્લેન્કટોન્સને ખોરાક તરીકે યાદ રાખવાનું છે. અને સ્પર્ધક તરીકે બે, કોણ સ્પર્ધક? તો કે એક તો ફ્લેમિંગો નામનું પક્ષી અને બીજું છીછરા તળાવની માછલી. આ બે એક જ ખોરાક માટે થઈને સ્પર્ધા, કોમ્પિટિશન જે છે એ કરે છે. આ ઉદાહરણને બરોબર રીતે મગજમાં છાપી લેજો. સ્પર્ધા નામના મુદ્દામાં જે એક્ઝામ્પલ આવે એ એક્ઝામ્પલનું નામ શું છે? તો કે અમેરિકાના છીછરા તળાવ, એમાં ફ્લેમિંગો નામનું પક્ષી અને ઝૂ ત્યાંની છીછરા તળાવની માછલીઓ જે છે એ માછલીઓ વચ્ચે સ્પર્ધા થાય છે. કેના માટે સ્પર્ધા થાય? તો કે ઝૂ પ્લેન્કટોન નામનો એક સામાન્ય ખોરાક છે, એ ખોરાક માટે થઈને બે વચ્ચે સ્પર્ધા થાય. સારું, આગળનું જોઈએ. બીજો મુદ્દો છે એટલે બીજું, સ્પર્ધા થવા માટે સ્ત્રોતનું મર્યાદિત હોવું જરૂરી નથી. બહુ સરસ મજાની વાત છે. જો ઘણી બધી વખત કેવું થતું હોય, જસ્ટ મારું ઓબ્ઝર્વેશન છે. બસ જે છે ને, બસની અંદર 55 સીટ આવે, 55 સીટ આવે. બરાબર, બસ સ્ટેન્ડની અંદર બસ ખાલી જાય, અંદર 40 જણાને જ બેસવા. બરાબર, બહાર રોડ ઉપર 40 જણા આટા મારતા હોય. બસની કેપેસિટી 55ની છે, બસ સ્ટેન્ડમાં 40 જણા આટા મારે છે. તો એ જેવી બસ આવીને મુકાય ને એટલે ધક્કા મૂકી મારા અરે બધા બેસી જશો તોય જગ્યા ખાલી રહેશે. પણ છતાંય એક લોકોની માનસિકતા કેવી છે? દોડીને બેસી જવું છે. બરાબર, તો આમાં કેવું છે કે આમાં બધાને બેસવા માટેના સ્ત્રોત જે છે એ ઘણા બધા છે. જે સંખ્યા છે એના કરતાં સ્ત્રોત વધારે છે, છતાં પણ એ લોકો ધક્કામુક્કી કરે છે. બરાબર, તો આ એક સ્પર્ધા જે છે એની માનસિકતા, લોકોની માનસિકતાની અંદર સ્પર્ધા જે છે એ રહેલી છે, એનું આ એક એક્ઝામ્પલ છે. પણ આ જસ્ટ થિંકિંગ માટે છે કે પરીક્ષામાં તમારે લખવાનું થતું નથી. તો અહીંયા એવું જરૂરી નથી કે ભાઈ સ્ત્રોત ઓછા છે એટલે સ્પર્ધા કરો, એવું દરેક વખતે જરૂરી નથી. જો જ્યારે સ્ત્રોત ઓછા હોય ત્યારે સ્પર્ધા કરવાની જ હોય, ત્યારે પૂછવા ના જવાનું હોય કોઈને, ત્યારે સ્પર્ધા હોય જ છે અને એ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરવાનું છે અને ઇફેક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સ્ત્રોત જે છે એ પુષ્કળ હોય, બરાબર, તો પણ ઘણીવાર બે અલગ અલગ આંતરજાતીય સજીવો જે છે એ સ્પર્ધા જે છે સ્પર્ધા કરતા હોય છે. અવરોધક સ્પર્ધાની વાત કરીએ, એક નવો શબ્દ તમારા માટે આવ્યો છે, અવરોધક સ્પર્ધા. અવરોધક સ્પર્ધાનો મતલબ બીજાને અવરોધવું, બીજાને નડવું. બરાબર, અવરોધવાનો મતલબ શું થાય? બીજાને નડવું. બરાબર, એક જાતિની ખોરાક ક્ષમતા બીજી જાતિ જે છે ની દખલરૂપ અને અવરોધરૂપ હાજરીને કારણે ઓછી થઈ જાય છે. જો મુદ્દો જે છે મુદ્દાને બરોબર સમજો, જરા જુદી રીતે એના શબ્દની બાંધણી જે છે એ જુદી પ્રકારની બાંધણી જ રાખીને આપી છે. તમે જમવા બનાવો દાખલા તરીકે, અને થોડો સરસ મજાની થાળી ભરી છે, આજ તો ફૂલ મૂડમાં છે, કાચ તો લાડવા ખાઈ જ જવા છે, બાકી રહેવા જ નથી. બરાબર, પણ હજી થોડાક માંડ 2-4 બટકા તમે ખાવ છો, ત્યાં કોઈક મહેમાન આવીને માથે બેસી જાય છે. બરાબર, તો આવા સંજોગોમાં એ મહેમાન જે છે એ નાક ઘેરે મૂકીને આવ્યા છે
બરાબર. જનરલી કોઈ જમતું હોય તો ત્યાં આપણે મહેમાન થઈને જવાય નહીં ને, જવાય તો આપણે જુદું હોય સાહેબ. થોડીક વાર એમ કહેવાય કે ભાઈ હું છાપું વાંચું છું, ટીવી જોઉં, તમે જમી લો. પણ એ એવું નથી કરતા, એ તો માથે બેસી જાય છે. તો આવા સંજોગોમાં તમે કેટલું ખાઈ શકો? તમારો જે ફૂલ મૂડ હતો કે આજ તો લાડવા ઢેપલા ઉડાડી જ જવા ખાલી કરી નાખવું છે, એ મૂડ તો ગયો, એનું તો પૂરું થઈ ગયું. બરાબર. તો આવી રીતે વનની અંદર, જંગલની અંદર અથવા તો કોઈ પરિસ્થિતિની અંદર પણ એવું જ બનતું હોય છે કે કોઈ પ્રાણીઓ જે છે એ ખોરાકનો ખાતા હોય છે, ત્યાં બહારથી બીજા પ્રાણીઓ આવી જાય, તો આવા સંજોગોમાં એ લોકોની જે ખોરાક ખાવાની ક્ષમતા જે છે એ ક્ષમતા ઓછી થઈ જાય. બરાબર. હરણનું ટોળું એક જગ્યાએ ચરતું હોય શાંતિ, અને અચાનક સિંહ આવીને એખાદા હરણને દબોચી લે. આવા સંજોગોમાં શું બીજા હરણ જમશે એવું લાગે તમને? એવો ખોરાક ખાશે ને ચરશે ખરા. બરાબર. તો આની બીકને કારણે, આના ભયને કારણે અથવા તો કોઈ અન્ય કારણોસર જે તે પ્રાણી જે છે એ જે તે પ્રાણીની ખોરાક લેવાની ક્ષમતા જે છે ક્ષમતા ઘટી જાય છે, ઓછી થઈ જાય છે. આ પ્રકારની સ્પર્ધાને અવરોધક સ્પર્ધા કહેવામાં આવે છે. ગમે ત્યારે અવરોધક સ્પર્ધા શબ્દ આવે, એમસીક્યુમાં આવે કે ગમે નહીં આવે, એટલે તરત જ મગજમાં લાઈટ હોવી જોઈએ કે એક પ્રાણી જે છે એ પ્રાણીની ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતા બીજા પ્રાણીના હાજરીને કારણે ઘટી જાય છે, ઓછી થઈ જાય છે. આવા પ્રકારની સ્પર્ધાને આપણે અવરોધક સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને એ પણ બરાબર. અને અહીંયા જોવાની ખૂબી છે, અહીંયા મોટા મોટી ટ્રેજેડી કે કોમેડી જે કયો એ છે કે સ્ત્રોત જે છે એ તો અમર્યાદિત છે, પુષ્કળ સ્ત્રોત છે. સ્થાન જે છે એ પણ વિપુલ માત્રામાં હોવા છતાં પણ બીજા પ્રાણીઓ જે છે એ ખોરાક ખાઈ શકતા નથી. તો આવા પ્રકારની સ્પર્ધા જે છે એ સ્પર્ધાને અવરોધક સ્પર્ધા કહેવામાં આવે છે. જો બે શબ્દ ખાસ ધ્યાન રાખજો, આંતરજાતીય સ્પર્ધા, બીજા નંબરમાં અવરોધક સ્પર્ધા. એટલે બે પ્રકાર જે છે આપણે અહીંયા જોઈએ. સારું. આમ સ્પર્ધાને આપણે યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકાય. હવે અહીંયા આપણે સ્પર્ધાની વ્યાખ્યા, બરાબર, ડેફિનેશન ઓફ કોમ્પિટિશન, સ્પર્ધાની વ્યાખ્યા કેવી અટપટી એને બનેલી છે તમે જુઓ. એક જાતિની યોગ્યતા, બરાબર, જેને આપણે સ્મોલ આર તરીકે, પ્રારંભિક વધારાના દર તરીકે માપીએ છીએ. બરાબર. એક જાતિની યોગ્યતા, એફિશિયન્સી ઓફ વન સ્પીસ. બરાબર. કોઈ પણ એક જાતિ જે છે એ જાતિની યોગ્યતા. બરાબર. કેવી યોગ્યતા? તો કે ખોરાક ગ્રહણ કરવાની યોગ્યતા, પ્રજનન કરવાની યોગ્યતા, લાંબુ જીવવાની યોગ્યતા. યોગ્યતાના પ્રકારો છે, આપણે લખીએ ઇંગ્લિશમાં. યોગ્યતા એટલે કઈ 12મા બોર્ડમાં 90% લઈ આવવા એ યોગ્યતા, એને આપણે અલગ મૂકીએ. પણ આપણે એક પરિસ્થિતિની વાત કરીએ કે એક વન છે, તો આ વનની અંદર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની યોગ્યતા કેટલા પ્રકારની હોય છે? તો એક છે ખોરાક ગ્રહણ કરવાની યોગ્યતા. સારું. બીજા નંબરમાં બીજી યોગ્યતા કઈ છે? તો કે પ્રજનન કરવાની યોગ્યતા. ત્રીજા નંબરમાં શું છે? તો કે લાંબુ જીવવાની યોગ્યતા. આવા ત્રણ પ્રકારની યોગ્યતા જે છે એ ત્રણ પ્રકારની યોગ્યતા તો ચોખ્ખી દેખાય આવેલી યોગ્યતા. બરાબર. કોઈ વન જે છે એ વનની અંદર હરણ જે છે એ હરણ શું કાંઈ સિંહવાન દીપડાના ખોરાક બનવા માટે જન્મ લીધો છે? એને એના માટે જન્મ નથી લીધો ભાઈ. એને ખુદને, એની ખુદની કંઈક રિક્વાયરમેન્ટ છે, ખુદની કંઈક જરૂરિયાત છે. કઈ જરૂરિયાત? તો કે ખોરાક ગ્રહણ કરવો, ખોરાક ગ્રહણ કરીને પ્રજનન કરવું અને લાંબુ જીવવું. બરાબર. અને પોતાની જાતિ જે છે એ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું. અહીંયા ખાસ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું. બરાબર. તો આના માટે થઈ અને યોગ્યતા જે છે એ યોગ્યતા એ લોકો પ્રાપ્ત કરતા હોય છે. તો હવે આપણે આ એક જાતિની યોગ્યતા આ બધાને શરૂઆતમાં આપણે સ્મોલ આર તરીકે લીધા છે. આ બધી વસ્તુ જે છે ને શરૂઆતમાં શું લીધું છે આપણે? સ્મોલ આર, પ્રારંભિક વધારાના દર તરીકે આપણે માપીએ છીએ. એ અન્ય જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઓછી હોવાનું જણાય. બરાબર. આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ એક અન્ય પ્રાણી કોઈ આવે
તો આ બધું ઓછું થઈ જતું. દાખલા તરીકે કોઈ એક પ્રદેશની અંદર કોઈ એક પ્રકારના પ્રાણીઓ રહે છે, બહુ સુખ શાંતિથી રહે છે, બરાબર. આપણે ઓલી વાર્તા છે ને, ખાધું પીધું ને રાજ કર્યું, એની એ લોકો ખાઈ પીને મજા કરે છે, સારામાં સારો ખોરાક ખાય છે, સરસ રીતે પ્રજનન કરીને એની પ્રજોત્પત્તિ એના બચ્ચાઓ ઉત્પન્ન કરે છે, લાંબુ જીવે છે અને જાતિનું અસ્તિત્વ સરસ રીતે ટકાવે છે અને મજા કરે છે. હવે આવા સંજોગોમાં જો આપણે બહારથી કોઈ અન્ય જાતિને અહીંયા દાખલ કરીએ તો આ બધા પ્રાણીઓની ઉપર કંઈક અસર થાય છે. કઈ અસર થાય છે? તો કે પહેલા જેટલો ખોરાક લેતા તે હવે ખોરાક લેતા નથી, ક્યાંક ડરી ગયા છે, ગભરાઈ ગયા છે, XYZ કંઈ પણ થયું છે. બીજા નંબરમાં ખોરાક ઓછો થઈ ગયો છે, તો ખોરાક ઓછો થવાના કારણે એની પ્રજનન ક્ષમતા જે છે એની ઉપર પણ એનો પ્રભાવ પડવાથી એ લોકો પ્રજનન પણ એટલું બધું કરી શકતા નથી, એટલે બચ્ચાઓને પણ જન્મ આપતા નથી. અને બચ્ચાઓને જન્મ આપીશું તો બચ્ચાઓ થોડાક નબળા, જે પહેલાં જે એવા બળવાન બચ્ચાઓ જન્મતા હતા એની બદલે રૂષ્ટપુષ્ટ બચ્ચાઓની બદલે છે નબળા બચ્ચા જન્મે છે અને આ બચ્ચાઓ જે છે એ મૃત્યુ પામે છે, એટલે લાંબુ જીવવાની જે યોગ્યતા છે એ પણ ઘટી ગઈ છે. તો આના કારણે એની આખી જાતિનું અસ્તિત્વ જે છે એ ખતરામાં છે, બરાબર. તો આ વસ્તુને સ્પર્ધા કહેવાય. આ જે વસ્તુ છે શું કહેવામાં આવે છે? સ્પર્ધા. બહુ સરસ રીતે આપણે ડેફિનેશન જે છે એને સમજાવી છે. યાદ રાખજો, કોઈ એક જાતિ જે છે એક જાતિની યોગ્યતા છે. આ યોગ્યતા મેં તો 4 કીધી, પણ હજી આવી તો ઘણી બધી નીકળી શકે. તમે તમારી રીતે થિંકિંગ કરી અને આ લિસ્ટને હજી લાંબુ બનાવી શકો છો, પણ અત્યારે મારા મગજમાં 4 વસ્તુ આવી એટલે મેં તમને અહીંયા 4 લીધી છે, બરાબર. તો આવી યોગ્યતાઓ જે છે એ યોગ્યતા ઉપર કોઈ અન્ય જાતિના આવવાથી જો કાંઈ અસર થતી હોય તો એ અસરને આપણે સ્પર્ધા તરીકે ઓળખાવીએ છીએ. સારું, હવે આ પ્રમાણે આપણે પ્રયોગશાળાના પ્રયોગ આપણે સરળતાથી સમજાવી શકાય એવું એક ગોસ નામનો માણસ, બરાબર, એવું કોણે સમજાયું? ગોસ. અને અન્ય પરિસ્થિતિ તજજ્ઞ, બરાબર, માત્ર ગોસ નહીં પણ બીજા અન્ય પરિસ્થિતિ તજજ્ઞ, મતલબ કે આ ઇકોલોજી જે ફેકલ્ટી છે એની અંદર કામ કરનારા જે તજજ્ઞ, જેને સ્કોલર્સ, જે વિદ્વાનો જે છે એ વિદ્વાનો દ્વારા પણ આવું જ કંઈક અવલોકન કરાયું છે. આ અવલોકન જે છે એ શું છે? તો કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય, મેઇન વાત ઉપર આવી જાય છે, જ્યારે સ્ત્રોત જે છે એ મર્યાદિત હોય ત્યારે પ્રમાણમાં ચડિયાતી જાતિ, જો શબ્દ જોજો, પ્રમાણમાં ચડિયાતી જાતિ, જે જાતિમાં યોગ્યતા વધારે હોય એને આપણે પ્રમાણમાં ચડિયાતી જાતિ કહીએ. એ સ્પર્ધામાંથી અન્ય જાતિને દૂર કરે છે, બરાબર. એ સ્પર્ધામાંથી શું કરે છે? અન્ય જાતિને દૂર કરે છે, બરાબર. પણ આવી સ્પર્ધાત્મક રીતે દૂર કરવાની ઘટના હંમેશા નિર્ણયાત્મક જોવા મળતી નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત તમે જોયું કે તમારી શેરીમાં જે સ્ટ્રે ડોગ એટલે કે રખડતા કૂતરાઓ હોય એ દરેક શેરીમાં 4-5 કૂતરાઓ આંટા મારતા હોય અને બધા રોટલો નાખતા હોય, એના ઉપર એ લોકો જીવતા હોય. હવે ક્યારેક એવું થાય કે બહારથી એકાદો ખાનાબદોશ, મતલબ કે જે તે 4-5 કૂતરાઓ છે એનું આખું સંકલન હાલે છે, એમાં વચ્ચે ધંબો મારવા માટે બહારથી એક શેરીનો કૂતરો અંદર એન્ટર થાય છે. તો આ તમારી શેરીના બધા કૂતરાઓ મળી અને એનો વિરોધ કરે છે અને એને ત્યાંથી ભગાડી મૂકે છે, બરાબર. એ ભગાડી એટલા માટે મૂકે છે કે બહારથી જે નવો વ્યક્તિ આવ્યો છે એ આના ઉપર અસર કરશે, એ લોકોને ખબર છે, બરાબર. જે જૂની જાતિની જે આપણી 4 ક્ષમતાઓ છે એ ક્ષમતા ઉપર અસર કરશે, એટલે એ અસર ન થાય એટલા માટે થઈને એને ભગાડી મૂકે છે, બરાબર. અને એની યાર કોમ્પિટિશન ભલે એકવાર થઈ જાય પણ એને ભગાડી મૂકે છે. તો આવું એમાં બનતું હોય છે. જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે પ્રમાણમાં જે ચડિયાતી જાતિ છે એ ચડિયાતી જાતિ સ્પર્ધામાંથી અન્ય જાતિ કે જે યોગ્યતા જેની ઓછી છે, જે નબળી છે, એ નબળી જાતિને ગેટ આઉટ કરી દેશે, દૂર કરી દેશે, બરાબર. એવું સામાન્ય રીતે જોવા મળે છે. પણ દરેક વખતે જો દરેક આપણે જે કાંઈ આપણે વાક્ય કરશું, આપણી બુકની વિશેષતા જે છે, કાંઈ આપણને જે નિર્ણય લેશું તેમાંથી તરત જ આપણને કંઈક બીજો ઓપ્શનમાંથી આપશે. તો જનરલી એક વસ્તુ યાદ તમારે આવું રાખવાનું છે કે ગોસ અને બીજા પરિસ્થિતિ તજજ્ઞોએ શું જોયું, શું અવલોકન કર્યું? તો કે એણે એવું અવલોકન કર્યું કે જે ચડિયાતા જાતિના પ્રાણીઓ હતા એણે નબળી જાતિના પ્રાણીઓને ગેટ આઉટ કરી દીધા, બરાબર. પોતાના વિસ્તારમાંથી પોતાનો જે મર્યાદિત ખોરાકનો સ્ત્રોત હતો એમાંથી લોકોને ભગાડી મૂક્યા, એને કાઢી મૂક્યા. એવું જનરલી જોવા મળ્યું. પણ દરેક જગ્યાએ આવું જ હોય એવું જરૂરી નથી, બરાબર. પરિસ્થિતિ ફરે તો કંઈક નવું પણ સર્જન થઈ શકે,
બની શકે કે બધા ભેગા મળીને રહેતા હોય કે કંઈ પણ XY છે ગમે એ થઈ શકે. એટલે હંમેશા આ ઘટના જે છે એને જ આપણે નિર્ણયાત્મક ફાઇનલ ડિસિઝન આપણે કહી શકતા નથી. કેટલાક કિસ્સામાં મજબૂત પરિસ્થિતિકીય પુરાવાઓ જે છે એ પણ જોવા મળે છે. આ મજબૂત પરિસ્થિતિકીય પુરાવાઓ જે છે એનું એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ ગેલોપેગોસ નામના ટાપુ જે છે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ખાસ આ જે મુદ્દાઓ અમે બોર્ડ ઉપર લખ્યા છે એ મુદ્દાઓને તમારી નોટમાં ઉતારી લેજો. અને મેં જે જગ્યાએ અંડરલાઈન કરેલી છે એ બધા જ એમસીક્યુ માટે આઈએમપી છે. એમાંથી એમસીક્યુ બોર્ડમાં પૂછાઈ શકશે. 50 માર્કના એમસીક્યુ આપણે બોર્ડમાં આવવાના છે. જે નવી પેપર સ્ટાઇલ બરાબર તમને ના મળી હોય તો મેળવી લેજો. તો નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પરીક્ષામાં ખૂબ આઈએમપી છે. અને પ્લસ અંડરલાઈન કરેલા શબ્દો જે છે એ શબ્દને ધ્યાનમાં રાખી અને એમાંથી એમસીક્યુ તૈયાર થઈ શકે છે. એ પણ તમે જરા જોઈ લેજો. સારો આગળનો જે મુદ્દો છે હવે આપણે જોશું. સારો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા થોડાક ઉદાહરણો અન્ય ઉદાહરણો જે છે આપણો મુદ્દો છે સ્પર્ધા, અને સ્પર્ધાના જે અન્ય ઉદાહરણો આપણે ટેક્સ્ટબુકમાં આપ્યા છે જે આપણા માટે ખૂબ જ અગત્યના છે એની આપણે ચર્ચા જે છે એ ચર્ચા આગળ વધારીએ. એક સરસ મજાનું એક્ઝામ્પલ છે ગેલાપાગોસ નામનો એક ટાપુ. ખાસ યાદ રાખજો, એક ટાપુ છે ગેલાપાગોસ નામનો એક ટાપુ છે. ટાપુ એટલે ચારે બાજુ દરિયો હોય અને વચ્ચે જમીન હોય એ ભાગના આપણે ટાપુ તરીકે ઓળખતા હોય. તો આ ટાપુની અંદર એક એબિંગડોન નામના કાચબા. જો મુદ્દા જે છે એ મુદ્દાને બરોબર જોજો, આડાઅવળું ના કરતા. કાચબાનું નામ એબિંગડન છે અને ટાપુનું નામ જે છે એ ગેલાપાગોસ નામનો ટાપુ છે. બરાબર, તમારે નેટમાં સર્ચ કરવું હોય તો કરી લેવાની છૂટ છે. ગેલાપાગોસ નામનો એક ટાપુ છે. આ ટાપુની અંદર એક એબિંગડોન નામના બહુ હેવી સાઇઝના બહુ મોટા કદના કાચબાઓ રહેતા હતા અને વિધાઉટ કોમ્પિટિશન. બરાબર, દે આર સર્વાઇવિંગ, દે વેર સર્વાઇવિંગ. એ લોકો ત્યાં સર્વાઈવ કરતા હતા. કાચબાની ખાવાની સ્પીડ જે છે એ તમને બધાને ખબર હશે. કાચબા ધીમે ધીમે ખાઈ લાંબુ જીવે એવું આપણે કાચબા પાસેથી શીખવા મળે. એ ધીમે ખાય પણ અહીં કંઈક ઊંધું થાય છે. બરાબર, અહીંયા એબિંગડોન કાચબા જે છે એ માત્ર 10 જ વર્ષમાં એ ટાપુ ઉપરથી દૂર થઈ ગઈ. બરાબર, ઓનલી 10 years, ખાલી 10 જ વર્ષમાં એબિંગડન નામના કાચબા છે, હેવી સાઇઝના મોટી સાઇઝના કાચબા, ધીમે ઘાસ બધું ખાતા હોય. તો આવા કાચબા જે છે એ માત્ર 10 જ વર્ષમાં એક ટાપુ ઉપરથી, ટાપુનું નામ શું છે ગેલાપાગોસ નામના એક ટાપુ છે, એ ટાપુ ઉપરથી ગાયબ થઈ ગયા, ગાયબ થઈ ગયા, દૂર થઈ ગયા. કારણ શું હતું? તો કે એનું કારણ ત્યાં બકરીઓને દાખલ કરવામાં. બરાબર, જ્યારે કોઈ વ્યક્તિને દુર્બુદ્ધિ સૂજી અને એને ત્યાં બકરીઓના ચારા માટે થઈ અને દાખલ કરી, તો આ જે બકરીઓ છે એ બકરીઓ ચારો જે ખાવાની જે સ્પીડ છે એ બકરીઓની ખાવાની સ્પીડ તમને કદાચ ખબર હશે, કારણ કે દેખી રીતે બકરીઓની ચરવાની ક્ષમતા કાચબા કરતાં કેવી હતી? વધારે હતી. કાચબા જે છે એ બકરીની સામે ચારો ખાવામાં કોમ્પિટિશન જે હતી એ કોમ્પિટિશનમાં એ લોકો જીતી શક્યા નહીં. બરાબર, બકરીઓની ચરવાની સ્પીડ, ચરવાની ક્ષમતા, વધારે ખાવું, ઝડપથી ખાવું. બરાબર, આ ચરવાની ક્ષમતા, તો આ બકરીઓની ચરવાની ક્ષમતા જે છે એ થોડીક વધારે હતી, જ્યારે કાચબાઓની જે ક્ષમતા હતી એ ક્ષમતા ઓછી હતી. એટલા માટે એ બકરીઓની સામે કોમ્પિટિશનમાં ટકી શક્યા નહીં અને માત્ર 10 જ વર્ષ, બરાબર, જે ગેલાપાગોસ ટાપુ હતું એ એબિંગડન કાચબા વગરનું થયું. મતલબ કે એમાંથી કાચબા જતા રહ્યા. જનરલી કાચબા 200-300 વર્ષ જીવે, પણ ખોરાકની અછતના કારણે મૃત્યુ પામ્યા. બરાબર, અથવા તો એ લોકો ત્યાંથી પલાયન કરી અને બીજા વસવાટ કર્યો. બરાબર, પણ ત્યાંથી ગાયબ થઈ ગયા. એ આપણા માટે અહીંયા અગત્યનું છે. સારું, કુદરતની અંદર એક નવો શબ્દ છે સ્પર્ધાત્મક મુક્તિ. આ શબ્દને ખાસ ઓબ્ઝર્વ કરવાનું થાય છે. સ્પર્ધાત્મક મુક્તિ એ સ્પર્ધાનો બીજો દાખલો છે. બરાબર, સ્પર્ધાત્મક મુક્તિ. બરાબર, અહીંયા મુક્તિ કરી પણ કેવી? સ્પર્ધાત્મક મુક્તિ. બરાબર, તો એનો એક બીજો દાખલો જે છે દાખલો આપણે જોઈએ. જાતિ કે જેનું વિસ્તરણ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું મર્યાદિત. દાખલા તરીકે કોઈ એક પ્રદેશ જે છે એ પ્રદેશમાં
અમુક કિલોમીટર એરિયામાં કોઈ એક જાતિ જે છે એ જાતિ ફેલાયેલી છે અને અમુક વિસ્તાર પૂરતું જ એનું બધું મર્યાદિત, લોકલ એરિયા પૂરતું એનું બધું મર્યાદિત સીમિત છે. સ્પર્ધાત્મક ચડિયાતી જાતિની હાજરીના કારણે બરાબર. હવે અમુક વિસ્તાર જે છે એટલે કોઈ એક આવડો મોટો જંગલ વિસ્તાર છે. હવે એમાંથી આટલો વિસ્તાર જે છે એ આટલા વિસ્તારમાં કોઈ એક એ નામની જાતિ રહે છે બરાબર. એ આટલા એરિયા પૂરતી જ રહે છે. એ આમ બહાર નથી જાતી. શું કામ નથી જાતી? તો કે ત્યાં એક બી નામની જાતિ છે, એ બહુ ચડિયાતી જાતિ છે અને એની ડર બધાને લાગે છે એટલે કોઈ અહીંયા આ બોર્ડરને ક્રોસ કરવાની ટ્રાય કરતા નથી. ખાલી આટલા વિસ્તાર પૂરતા એ લોકો સીમિત છે, મર્યાદિત છે બરાબર. હવે આ લોકોની અંદર આનું જે હવે નાટક શું થાય છે, જો અહીં શબ્દ લખ્યો છે તે નાટ્યાત્મક રીતે તેનો વિસ્તરણનો વિસ્તાર જે છે એ વધારી દે છે, જ્યારે પ્રાયોગિક રીતે ચડિયાતી જાતિને ત્યાંથી દૂર કરવામાં આવે છે બરાબર. આપણે કોઈ એક પરિસ્થિતિ જે છે એક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને એનો એક મેપ, એક નકશો બનાવ્યો કે ભાઈ આટલો વિસ્તાર હતો, અમુક કિલોમીટર જેટલો વિસ્તાર હતો, એમાં બે જાતિઓ હતી. એક જાતિ આ છે, બીજી જાતિઓ આ છે. હવે આ એ નામની જાતિ કરતા બી નામની જાતિ છે એ ચડિયાતી છે અને આ ચડિયાતી જાતિનો એટલો બધો ડર છે, એટલો બધો ખોફ છે કે એ નામની જાતિના કોઈ પણ પ્રાણી એની બોર્ડર ક્રોસ કરતા ડરે છે, ત્યાં જાતા નથી. કારણ કે આ બી જે છે એનું પ્રભુત્વ તમે જોઈ લો, ક્ષેત્ર પ્રમાણે તમે જોઈ શકો કે બીનું પ્રભુત્વ થોડુંક વધારે બરાબર. એટલા માટે એ જે છે એ વાળા ન્યા જતા નથી. અચ્છા, આપણે એક કામ કર્યું. હવે આપણે કોઈ એમ કેમ પ્રયોગ કરી અને આ બીને આપણે અહીંથી ગાયબ કરી, બી જે છે એને આપણે શું કરી દઈએ છીએ, અહીંથી દૂર કરી દઈએ છીએ, ગાયબ કરી દઈએ છીએ. તો હવે બી જ્યારે દૂર થઈ ગયા છે ત્યારે એની હિંમત જે છે એ વધી જશે અને પોતાનો એરિયા જે છે એ આટલો હતો એમાંથી ધીમે ધીમે વધારતા વધારતા આટલો કરી નાખશે બરાબર. કારણ કે હવે એનો કોમ્પિટિટર તો રહ્યો ને, તો કોમ્પિટિટર નથી તો પછી એનું પણ બધું ધીમે ધીમે આપણામાં લઈ લો. તો આવી એક વૃત્તિ જે છે એ વૃત્તિ, મનોવૃત્તિ જે છે એ આ જાતિની અંદર જોવા મળે છે. સારું, આવું ક્ષેત્રીય પ્રયોગ દર્શાવે છે. આવું છે આવું બધું આપણે પ્રાયોગિક, આ બધું એકદમ હંબક નથી, પ્રાયોગિક રીતે આપણે નક્કી કર્યું છે. આ બધું આપણે પ્રેક્ટિકલો કરેલા છે જે તે ક્ષેત્ર વિસ્તારના, અને પછી આ બધું જે છે એ નક્કી કરેલું છે. સારું, એક કોનેલ્સ નામના એક માણસ જે પરિસ્થિતિવિદ હતો, એણે એના અમુક ક્ષેત્રીય પ્રયોગો કર્યા. ખાસ નામ યાદ રાખજો, કોનેલ્સ. કોનેલ્સ છે જે પરિસ્થિતિવિદ છે બરાબર. મતલબ કે કોઈ પણ જગ્યાએ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિ કઈ રીતની છે એનો અભ્યાસ કરનાર માણસ હોય એને આપણે પરિસ્થિતિવિદ કહીએ બરાબર. રસાયણ વિજ્ઞાનમાં જે અભ્યાસ કરતો હોય એને આપણે રસાયણશાસ્ત્રી કહીએ બરાબર. ફિઝિક્સમાં જે અભ્યાસ કરતો એને ફિઝિસિસ્ટ બરાબર, ને ભૌતિક શાસ્ત્રી કહીએ. એમ બાયોલોજીમાં જે અભ્યાસ કરતો એને બાયોલોજીસ્ટ કહીએ. પણ બાયોલોજીનું એક સેક્શન છે ઇકોલોજી બરાબર. ઇકોલોજીમાં જે અભ્યાસ કરતો હોય બરાબર, પરિસ્થિતિ વિજ્ઞાનની અંદર જે અભ્યાસ કરતો હોય એને આપણે પરિસ્થિતિવિદ તરીકે ઓળખાવીએ છીએ. તો અહીંયા કોનેલ્સ નામનો એક પરિસ્થિતિવિદ જે છે એણે કોઈ એક ક્ષેત્ર લીધું, કોઈ એક એરિયા લીધો અને એરિયાની અંદર એણે ક્ષેત્રીય પ્રયોગો કર્યા બરાબર. આ પ્રયોગ કરવા માટે એણે જે એરિયા પસંદ કર્યો હતો એ એરિયા હતો સ્કોટલેન્ડ બરાબર. ગૂગલ મેપની અંદર સર્ચ કરજો સ્કોટલેન્ડ ક્યાં બરાબર. સ્કોટલેન્ડ જે છે એની દરિયા કિનારો છે. આ દરિયા કિનારો ખડકવાળો છે. અહીંયા પથ્થરો, દરિયા કિનારે ઘણા બધા પથ્થરો પડ્યા હોય, મોટા મોટા ખડક પડ્યા હોય. તો આ ખડક જે છે એ ખડકીય દરિયા કિનારાના વિસ્તારની અંદર ખાસ મોટા અને શબ્દ જે છે મેં બીજા પેનથી લખ્યો છે, મોટા અને સ્પર્ધાત્મક રીતે ચડિયા બાર્નેકલ્સ. બાર્નેકલ્સ જે છે એ બાર્નેકલ્સને પણ તમે નેટમાં સર્ચ કરી શકો છો. ઉપરની સાઈડ આમ લીલની જેમ પથરાઈ જાય એવા પ્રકારનો એક સજીવ છે. તો આ બાર્નેકલ્સ જે છે એ બાર્નેકલ્સ આંતરભરતી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. આંતરભરતી વિસ્તાર બરાબર, જે જગ્યાએ ટૂંકમાં ભરતી થાય પાણીની અને પાણીમાં ડૂબેલો રહેતો હોય, પછી ઓટ આવે ત્યારે વળી પાછો ખાલી થતો હોય, પાછો ભરતીમાં ડૂબેલો રહેતો હોય, તો એવા વિસ્તારમાં જે ખડકો છે, જે પથ્થરો છે, આ પથ્થરોની ઉપર આ બાર્નેકલ્સ જે છે એ બાર્નેકલ્સ ત્યાં લીડરશિપ, ત્યાં પ્રભુત્વ ધરાવે છે. આ વિસ્તાર અમારો છે, કોઈ આવવાનું નથી. તો આવું પ્રભુત્વ જે છે એ ધરાવે છે. હવે એણે આ વિસ્તારમાંથી કોમ્પિટિશન કરી બરાબર. એ લોકો જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે આ વિસ્તારમાં નાના બાર્નેકલ્સ હતા.
આ નાના બાર્નેકલ્સને ત્યાંથી હટાવી દીધા અને પોતાની વસાહત જે છે એ વસાહત એને જમાવી દીધી. બરાબર. તો આ રીતે આ જે સર્વે છે એ સર્વે કોનેલ્સ નામના માણસે કરેલો હતો. આ એક મુદ્દો તમારા મગજમાં બરોબર યાદ રહેવો જોઈએ. બાર્નેકલ્સ તમને યાદ રહી જશે. તમે નેટની અંદર સર્ચ કરશો તો પણ તમને બાર્નેકલ્સ જોવા મળશે. બરાબર. ઘણીવાર વેલ માછલીના શરીર ઉપર પણ બાર્નેકલ્સ જે છે એ જામી ગયેલા હોય છે, ઉપર ચોટેલા હોય છે. તો આ બાર્નેકલ્સ જે છે એમાં બે પ્રકાર થાય. એક મોટા અને સ્પર્ધાત્મક રીતે ચડિયાતા. બરાબર. જ્યારે બીજા જે છે એ નાના અને સ્પર્ધાત્મક રીતે ઉતરતા નીચી કક્ષાના બાર્નેકલ. તો આ બે વચ્ચેની કોમ્પિટિશન અને આ કોમ્પિટિશનની અંદર જે સ્પર્ધાત્મક રીતે ચડિયાતા અને મોટા બાર્નેકલ્સ હતા એણે સ્કોટલેન્ડનો દરિયા કિનારાનો જે ખડકાળ વિસ્તાર છે કે જેને આપણે આંતરભરતી વિસ્તાર કહીએ છીએ એમાં પોતાનું પ્રભુત્વ જમાવી દીધું અને નાના બાર્નેકલ્સને ત્યાંથી રવાના કરી દીધા, દૂર કરી દીધા અને સ્પર્ધામાં હરાવી દીધા. સામાન્ય રીતે વનસ્પતિ હારી, બરાબર, જે વનસ્પતિ હારી વનસ્પતિને ખાવા માટે, બરાબર, વનસ્પતિ હારી તૃણાહારી આપણે કહીએ છીએ, તૃણ ખાય તૃણાહારી, એમ વનસ્પતિઓને ખાય એ વનસ્પતિ હારીઓ અને વનસ્પતિ આ બે વસ્તુ. આ વનસ્પતિ છે એ ખોરાક છે અને વનસ્પતિ હારી છે એને ખાનારા છે. ટૂંકમાં આ જે છે એ ભક્ષ્ય અને આ જે છે એ શું છે એના ભક્ષક છે. એ માંસાહારીઓ કરતા સ્પર્ધાને કારણે ખૂબ જ વિપરીત રીતે અસર પામતા જણાય છે. એક સર્વે છે. આ સર્વેની અંદર માંસાહારીઓનો જે અસર થાય ને એના કરતાં વધારે અસર જે છે એ વનસ્પતિ અને વનસ્પતિને ખાનારાઓને થાય. બરાબર. જંગલની અંદર દુષ્કાળ પડે તો સિંહ પહેલાં ન મળે. બરાબર. દુષ્કાળ પડે એટલે પહેલાં એની વનસ્પતિઓ જે છે એ મરતી જાય. એને પાણી ન મળે એટલે પાણીની તણાવના કારણે એમાં ઘટાડો થતો જાય. એમાં ઘટાડો થાય એટલે એને ખાવા માટે થઈને જે હરણ, સસલા જેવા બધા પ્રાણીઓ હોય એમાં ઘટાડો થાય. અને સિંહના જે છે એ માંસાહારી છે. સિંહ દીપડાનો વારો તો છેલ્લે. બરાબર. ભૂખના કારણે ભૂખમરાથી મરવાનું જે સ્ટાર્વેશન જે છે એ સ્ટાર્વેશનનો ભોગ બનવાનું જવાબદારી જે છે એનું જે શિકાર બનવાનું જે કારણ છે એ માંસાહારી એટલે કે સિંહ, દીપડા, વાઘ માટે તો પછી આવશે. પણ પહેલાં કોના માટે આવશે તો કે પાણીની અછતના કારણે વનસ્પતિઓ મરી જાય અને વનસ્પતિઓ ન રહેવાને કારણે વનસ્પતિ હારીઓ જે છે એને અસર થાય. પછી છેલ્લે માંસાહારીઓને અસર થતી જણાય છે. એવું એક ઓબ્ઝર્વેશન છે, એવું એક સર્વે છે જે તમારે ઓલા માટે થઈ અને MCQ માટે થઈને યાદ રાખે. સર ભાઈ ગોસ કેમ આવે ખબર ને ભાઈ તમને? ગોસનું સૂત્ર બરાબર એને નથી લેવાનો, બીજો છે. બાયોલોજીમાં ગોસ જુદો છે. બરાબર. ગોસનો સ્પર્ધાકીય બાદબાકી, ગોસનો એક સ્પર્ધાકીય બાદબાકી સિદ્ધાંત. બરાબર. કોમ્પિટેટિવ, બરાબર, કોમ્પિટિશન જે છે એ કોમ્પિટિશનની અંદર ચડિયાતા જે છે એનો સરવાળો થાય અને ઉતરતા જે છે એની બાદબાકી થાય. આવો એક સિદ્ધાંત ગોસ નામના પરિસ્થિતિવિદે આપેલો છે. એ જણાવે છે કે બે નિકટતાથી જોડાયેલા જાતિઓ જે સમાન સ્ત્રોત માટે થઈને સ્પર્ધા કરે તે અમર્યાદિત રીતે સહઅસ્તિત્વ ધરાવી શકતી નથી. અમર્યાદિત એટલે ફૂલ લાંબા સમય માટે થઈને સહઅસ્તિત્વ એટલે ભેગું બરાબર. કોઈ એક પ્રદેશ જે છે એ પ્રદેશની અંદર દાખલા તરીકે ખોરાક જે છે એ ખોરાક માટે થઈ અને બે જાતિઓ સ્પર્ધા કરે છે એકબીજા વચ્ચે. આમાં એક જાતિ જે છે એ ચડિયાતી છે અને બીજી જે છે એ થોડીક ઉતરતી છે. તો આ બે જાતિઓ જે છે એ લાંબા સમય સુધી સહઅસ્તિત્વ એટલે એટલા જ વિસ્તારમાં એનું સહઅસ્તિત્વ ધરાવી શકશે નહીં. બરાબર. જે નબળા છે એને કાં તો બળવાન થવું પડશે અને કાં તો પછી ત્યાંથી જતું રહેવું પડશે. આવું ગોસ નામના પરિસ્થિતિવિદે કીધેલું છે. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ ઓબ્ઝર્વેશન જે છે એ ઓબ્ઝર્વેશન અહીંયા ગોસ જે છે એને આપેલું છે. એ લોકો લાંબા સમય સુધી સહઅસ્તિત્વ ભેગા રહી શકતા નથી અને આખરે સ્પર્ધાત્મક રીતે ઓછી ક્ષમતાવાળા જાતિ જે છે એ અદ્રશ્ય એટલે કે એનાથી દૂર થઈ જાય છે. આ સ્ત્રોત મર્યાદિત હોય તે માટે સાચું છે. હવે આ વસ્તુ જે છે એ ક્યારે સાચી પડે છે? જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે આ વસ્તુ સાચી પડે છે. પણ જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે કદાચ આ સાચું પડે નહીં. દાખલા તરીકે ખોરાક જે છે એ પુષ્કળ માત્રામાં અવેલેબલ હોય તો પછી ચડિયાતીને ઉતરતી જાતિ જે છે એને કાંઈ સ્પર્ધા કરવાની જરૂર રહેતી નથી. બરાબર. અહીંથી ધક્કો મારે તો બીજે ખાઈ લેવાનું, બીજે ધક્કો મારે તો ત્રીજે ખાઈ લેવાનું.
ભૂખ્યું કોઈ દિવસ રહેવાનું ના થાય. એટલે એ રીતે એની સ્પર્ધા જે છે એ સ્પર્ધામાં કંઈ ખાસ બધું સ્પર્ધામાં કંઈ દમ હોતો નથી. જો મતલબ જો જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય છે ત્યારે કોઈ ખાસ સ્પર્ધા જે છે એ સ્પર્ધા જોવા મળતી નથી. બરાબર, વનની અંદર વરસાદ સારો પડ્યો હોય ને ઘાસ ઘણું બધું વીગ્યું હોય તો એની અંદર હરણ જે છે હરણ કુળમાં આપણે બે પ્રાણીઓ લઈએ તો એમાં ચોરસિંગા, બારાસિંગા અને સાબર. સાબર જે છે એ સાબર ઊંચું પ્રાણી છે, નીલગાય છે એ ઊંચું પ્રાણી છે. તો એ વધારે ખોરાક ગ્રહણ કરતો હોય અને ઝડપથી ખોરાક ગ્રહણ કરતો હોય, એનું બોડી વધારે હોય તો ખોરાક એ વધારે જોઈએ. અને જે ચોરસિંગા અને એવા બધા જે છે સ્પોટેડ ડિયર તો એ બધા એના કરતાં છે ધીમે ધીમે ઘાસ ખાતા હોય, ઓછું ખાતા હોય. તો જ્યારે વરસાદ સારો એવો પડી ગયો હોય તો ત્યારે એ લોકોને કોમ્પિટિશન નડતી નથી, કારણ કે ખાવાનું પુષ્કળ છે. પણ જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ને ઘાસ એટલું બધું ન ઉગ્યું હોય તો ત્યારે એ લોકોને થોડીક પ્રોબ્લેમ જે છે, થોડુંક તકલીફ જે છે એ થાય છે. એટલે પછી એ લોકોએ સ્પર્ધાત્મક મુક્તિ લેવી પડે. બરાબર, જે નબળી જાતિ જે છે એને ત્યાંથી પલાયન કરવું પડે અને બીજી જગ્યાએ પોતાનો વસવાટ જે છે એ વસવાટ કરવો પડતો હોય છે. બરાબર, એટલે અમર્યાદિત સ્ત્રોત હોય તો પછી એ અન્યથા કહેવાય. એટલે એમાં આ સૂત્ર જે છે એ લાગુ પડતું નથી. આગળના જે મુદ્દાઓ છે એને આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો સમય જે છે એ લેક્ચર એક મુદ્દો આગળ લેવો હતો પણ સમય સંજોગોના કારણે આપણો લેક્ચર જે છે અહીંયા પૂરો કરીએ છીએ. અને આજનું જે તમારું વર્ક કરવાનું છે ડેઇલી વર્ક, જેવું અહીંયા બોર્ડ ઉપર લખું છું, ખાસ ડેઇલી વર્કને બરાબર ધ્યાનમાં લેજો. ક્વેશ્ચન્સ સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા બોર્ડ ઉપર જે તમારું ડેઇલી વર્ક જે છે એ ડેઇલી વર્ક મેં લખેલું છે. પ્રશ્ન નંબર 1 છે, સ્પર્ધા અંગે ડાર્વિન જે છે એ ડાર્વિનનું મંતવ્ય તમારે જણાવવાનું છે. 2-3 લીટીમાં એનો આન્સર લખવાનો થશે. બીજા નંબરમાં સ્પર્ધા જે છે એના યોગ્ય ઉદાહરણ જે છે, ઉદાહરણ અને એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા પણ લખેલી જ છે. બરાબર, મુદ્દાસર મેં લખેલી છે. વિડીયોના સેટ તમે બેકવર્ડ જશો, પાછળ જશો એટલે એમાં બધું આવશે. તો એના ઉદાહરણો જે છે પણ તમારે જણાવવાના છે. પ્રશ્ન નંબર 3 ની અંદર ડોઝ અને અન્ય પરિસ્થિતિ તજજ્ઞો જે છે એના પ્રયોગશાળામાં કરેલા પ્રયોગ જે છે એના વિશેની માહિતી તમારે આપવાની છે. પ્રશ્ન નંબર 4 ની અંદર ગેલાપોગસ નામનો જે ટાપુ છે એ ટાપુનો કિસ્સો જે છે એ કિસ્સો તમારે જણાવવાનો છે. કઈ રીતે એમાં એબિંગડન કાચબા નો શું થયું એના વિશે તમારે એમાં લખવાનું છે. એના પછી કોનેલ્સ જે છે, પ્રશ્ન નંબર 5 માં કોનેલ્સનો સ્પર્ધા અંગેનું જે સર્વેક્ષણ હતું એ સર્વેક્ષણ વિશેની માહિતી જે છે તમારે આપવાની છે. અને છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન જે છે એ ગોસે આપેલ બાદબાકીનો સિદ્ધાંત. બરાબર, ગોસ જે છે એને સ્પર્ધાત્મક બાદબાકીનો જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંત વિશેની માહિતી જે છે એનું વર્ણન જે છે એ તમારે કરવાનું છે. સારું, આ સાથે આપણો આજનો જે લેક્ચર છે એ પૂર્ણ કરીએ. અને આશા રાખું કે પરીક્ષાની તૈયારી જે છે એ તમારી બરોબર ચાલતી હશે. ઠંડી જે છે એ ઠંડી એની રીતે ખૂબ એનું ઉગ્ર સ્વરૂપ આપણને દેખાડી રહી છે. તો ઠંડીમાં ક્યાંય બહાર ફરવા રખડવા ન જતા, ઘરમાં બેસો, વિડીયો જોજો અને ખાસ તમારી એક્ઝામ જે છે એની પ્રિપેરેશન્સ કરજો. બરાબર, ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી આવજો, બાય બાય.